સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે વિનામૂલ્યે શરબત અને છાશનું વિતરણ। સાવરકુંડલા દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિનામૂલ્યે વિવિધ વરિયાળીના શરબતના કેન્દ્ર દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે નિયમિત 5000થી વધુ લોકોને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેમ ટ્રસ્ટના પરાગભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ધોમધકતા તાપમાં લોકોને જઠરાગ્નિ ઠંડી કરવા અને ગરમીથી રાહત મેળવવા માટે આ શરબત ખૂબ જ ઉપયોગી છે। આ શરબત કેન્દ્રને સફળ બનાવવા સતીશભાઈ પાંડે, સોહિલભાઈ શેખ, વિક્રમભાઈ સખત મહેનત કરી રહ્યા છે। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારોમાં 10 છાશ કેન્દ્રો દ્વારા 3500 પરિવારોને નિયમિત છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। છાશ પણ ગરમીના કારણે થતી તીવ્ર તાપ, શરીરમાં પાણીની ઉણપ, થાક જેવી સમસ્યાઓમાં લાભદાયી છે અને શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે। દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટના મિલનભાઈ દોશીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમ કે ગરીબોને ભોજન, કપડાં અને દવાનું વિતરણ, શિક્ષણ સહાય, તબીબી સહાય, વૃદ્ધોની સંભાળ વગેરે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના તમામ વર્ગોના લોકો તરફથી પ્રશંસા મળી રહી છે। આ ટ્રસ્ટના પ્રયાસો ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે અને ગરમીમાં દિવસોમાં તેમજ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે। રજાકભાઈ ઝાખરા, સત્યના શિખર ન્યૂઝ, સાવરકુંડલા। શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસહ્ય ગરમીમાં સાવરકુંડલામાં નીકળતા રાહદારીઓ માટે શુદ્ધ વરિયાળી, સાકર અને મીઠાનું મિશ્રણ કરી અને શુદ્ધ શરબત જે ગરમીમાં રાહત આપે છે તેવું બનાવી અને 2 શરબતના પરબ સાવરકુંડલા શહેરમાં બનાવેલા છે। અહીંયા સાવરકુંડલાના મહુવા રોડના પરબ ઉપર ઓછામાં ઓછા 2800થી 3000 લોકો અને જૂના બસ સ્ટેન્ડ ઉપર 1800થી 2000 લોકો આ શરબત પી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। આ સમગ્ર સંચાલન છે એ દિનેશચંદ્ર બાલચંદ દોશી સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા વ્યવસ્થા માટે સાવરકુંડલાના સેવાભાવી સતીશ પાંડે અને સોહિલ શેખની ટીમ દ્વારા અહીંયા જે કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે।